વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા ગેસ લીકેજ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી આજે સવારે સીએનજી ગેસ ભરેલી ગાડીનો પાઇપ ધડાકા સાથે ફાટી ગયો હતો અને જોતજોતામાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાની શરૂઆત થઈ હતી, જેના પગલે લોકોમાં અફરાતફરી મચી હતી અને કોઈ મોટી ઘટના સ્વરૂપ લે તેવી ધારણા સાથે લોકો મનફાવે તેમ સલામત સ્થળે દોડી રહ્યા હતા। તો બીજી તરફ ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને ડ્રાઈવરે તરત જ ગાડી રોકી દીધી હતી અને ગેસ લીકેજને બંધ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા, તેમજ લોકોની સલામતીને ધ્યાને રાખી મુખ્ય રોડ બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ આ બાબતે ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ બંધ કર્યું હતું। મળતી માહિતી મુજબ સીએનજીની આ ગાડી લોરા પાર્ક ખાતે આવેલા વડોદરા ગેસ સ્ટેશનથી ગેસ ભરીને શહેરમાં આવેલા અન્ય ગેસ સ્ટેશન પર ગેસ પહોંચાડવા માટે જઈ રહી હતી। જોકે ગોત્રી વિસ્તારમાં ગેસ લીકેજ થતા ગાડીને પરત વડોદરા ગેસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી, તેમજ સીએનજી ગાડીનો પાઇપ ફાટી જતા ગેસ લીકેજ થયા હોવાનું કારણ સામે આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।